નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે એક આપણે નવી સરકારી ભરતીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છે। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક સ્કૂલોની અંદર ધોરણ 1 થી 5માં કુલ 11,000 જેટલી જગ્યાઓ પર વિદ્યા સહાયકની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે। જે મિત્રોએ ટેટ 1 પરીક્ષા પાસ કરી છે તેમના માટે આ એક સુવર્ણ તક છે। ચાલો આપણે આ ભરતીની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ। શિક્ષણ વિભાગમાં પ્રથમવાર સૌથી મોટી ભરતી, લાયક તમામ ઉમેદવાર શિક્ષક બનશે। ધોરણ 1 થી 5માં રેકોર્ડ બ્રેક ભરતી, 11,000 જગ્યાઓ સામે માત્ર 11,000 જ ઉમેદવાર, તમામને નોકરી મળશે। ગુજરાતી માધ્યમના શિક્ષક માટેની ભરતીમાં 15 એપ્રિલથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે। તો મિત્રો, આ ભરતીમાં અરજી ફોર્મ તમે 15 તારીખથી ભરી શકો છો। જેની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5માં રેકોર્ડ બ્રેક 11,000 શિક્ષકોની ભરતી અંગે નિયામક કચેરી દ્વારા જાહેરાત અપાઈ છે। મહત્વની વાત એ છે કે તાજેતરમાં લેવાયેલી શિક્ષક અભિયોગ્યતા કસોટી એટલે કે ટેટમાં ક્વોલિફાઈડ ઉમેદવારોની સંખ્યા પણ 11,027 જ હતી, જેના કારણે શિક્ષણ વિભાગની આ સૌથી મોટી ભરતીમાં લાયક ઠરેલા તમામ ઉમેદવારો શિક્ષક બની શકશે। ગુજરાતી માધ્યમના શિક્ષક માટેની આ ભરતીમાં 15મી એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે, જે પ્રક્રિયા 24 એપ્રિલ સુધી ચાલશે। રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 11,000 જેટલા વિદ્યા સહાયકોની મેગા ભરતી માટે સત્તાવાર જાહેરાત કરાઈ છે। જિલ્લા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની આ ભરતી હાથ ધરવામાં આવશે। ગુજરાતી માધ્યમ માટેની આ ભરતીને લઈને ટેટ 1 પાસ ઉમેદવારોની મોટી રાહત થઈ છે। ઉમેદવાર 15 એપ્રિલથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે। રજીસ્ટ્રેશન માટે 24 એપ્રિલ સુધીની મુદત અપાઈ છે, ત્યારબાદ અરજી સ્વીકારવામાં આવશે નહીં। આ ઉપરાંત 24 એપ્રિલ સુધીમાં જે ઉમેદવારોએ સ્વીકાર કેન્દ્ર પર અરજી જમા કરાવવાની રહેશે। પ્રાથમિક શિક્ષણ નિયામકના જણાવ્યા અનુસાર વર્ષ 2009માં આરટીઈ એક્ટ લાગુ થતાં પ્રાથમિક શિક્ષણનું 2 ભાગમાં વિભાજન થયું હતું। ત્યારબાદ ધોરણ 1 થી 5ના શિક્ષકોની ભરતી પીટીસીની ડિગ્રીના આધારે કરાઈ હતી અને હવે ટેટ 1ના આધારે ભરતી કરવામાં આવે છે। શિક્ષણ વિભાગે જાહેર કરેલી ભરતી કેલેન્ડરમાં વર્ષ 2025ની બાકી રહેલી 5,000 અને 2026ની 6,000 મળી 11,000 જગ્યાઓ માટે ભરતી કરાશે। આથી છેલ્લી લેવાયેલી ટેટ 1 પરીક્ષાના પરિણામના આધારે લાયક ઉમેદવારોને નોકરી મળશે। હવે મિત્રો, આપણે શિક્ષણ વિભાગ દ્વારા જે ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી છે તેની પણ માહિતી મેળવીએ તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની ભરતી અંગેની જાહેરાત વર્ષ 2026 જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકની સીધી ભરતી માટે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલી જગ્યાઓના પ્રમાણમાં સંબંધિત જિલ્લા નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓ પર નિમણૂક માટે મેરિટના ધોરણે ભલામણ કરવા શિક્ષણ વિભાગના તારીખ 27/3/2023ના ઠરાવ તેમજ વખતોવખતના સુધારા ઠરાવથી નિયત થયેલી શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાતની જોગવાઈ અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંકના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અન્વયે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસે નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તો અહીં આપણને જગ્યાનું નામ, વિભાગ, માધ્યમ વગેરેની માહિતી આપવામાં આવી છે તે જોઈએ તો જગ્યા છે સહાયક વર્ગ 3। જાહેરાત ક્રમાંક પણ આપવામાં આવ્યો છે તો 01/2026। વિભાગ ધોરણ 1 થી 5, માધ્યમ ગુજરાતી। કુલ અંદાજિત જગ્યાઓની વાત કરીએ તો 11,000 જગ્યાઓ પર ભરતી થવાની છે। શિક્ષણ વિભાગના 31/3/2026ના પત્રથી મળેલી મંજૂરી અન્વયે આ જાહેરાતમાં માત્ર કુલ જગ્યાઓ દર્શાવેલી છે। સરકારી પ્રાથમિક શાળાઓના પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેરબદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયેથી તમામ જિલ્લા નગર શિક્ષણ સમિતિના રોસ્ટર આધારિત ખાલી જગ્યાઓની વિગતો મેળવી જિલ્લાવાર તેમજ પ્રાથમિક શાળાવાર જગ્યાઓ પછીથી વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે। તો મિત્રો, અહીં તમારે જિલ્લાવાર અને
નગર શિક્ષણ સમિતિની જગ્યાઓ વેબસાઇટ ઉપર ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે, તે જોઈ લેવાની રહેશે. ઉક્ત 11,000 જગ્યાઓ પૈકી દિવ્યાંગજનો માટે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા નક્કી કર્યા મુજબની 4% લેખેની જગ્યાઓ દિવ્યાંગજનોની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત પ્રથમ પ્રસંગને ન ભરાયેલ જગ્યાઓ પૈકી બીજા પ્રસંગ તરીકે દર્શાવવામાં આવેલ છે. જે જગ્યાઓ માટે સામાન્ય વહીવટી વિભાગના 20/11/2024ના ઠરાવમાં બીજા પ્રસંગમાં જણાવ્યા મુજબની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે. વધુમાં ઉક્ત પત્રથી મળેલી મંજૂરી અન્વયે હાલ જે ઉમેદવારો બીએડ એટલે કે પીટીસીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય અને ટેટ 1 પરીક્ષા પાસ કરેલ હોય તેવા ઉમેદવારો હાલ ઉમેદવારી કરી શકશે. ઉમેદવારોને ડીએડના ગુણ તથા માર્કશીટ તેઓની ડીએડનું પરિણામ પ્રસિદ્ધ થયેથી ઓનલાઈન ઉમેરવાની છૂટછાટ આપવામાં આવશે. ભરતી અંગેનું ઓનલાઈન અરજી ફોર્મ વેબસાઇટ dpe.gujarat.in નામની વેબસાઇટ પર 15/4/2026 સવારના 12 વાગ્યાથી 24/4/2026ના બપોરના 15 કલાક સુધી ભરી શકાશે. શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદામાં છૂટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીપત્ર ભરવા માટેની સૂચનાઓ અને સામાન્ય સૂચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે, તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને અરજી કરવાની રહેશે. સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્રક જમા કરાવવાની છેલ્લી તારીખ 24/4/2026ના રોજ 17 કલાક સુધીની રહેશે. એટલે કે જાહેર રજા સિવાયના દિવસોમાં આ અરજીપત્રક તમારું સ્વીકાર કેન્દ્ર ઉપર સ્વીકારવામાં આવશે. મિત્રો, આ હતી ટેટ 1 પાસ કરેલા ઉમેદવારો માટે વિદ્યા સહાયક ભરતીની જાહેરાતની માહિતી. જો તમે ટેટ 1 2025 પાસ કરેલી હોય તો આપવામાં આવેલી તારીખ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. વિદ્યા સહાયક ભરતી 2026ની માહિતી આપતો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.